જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ. દોસ્તો, ઝાલાવાડની ધરતીમાં અત્યારે હું ધ્રાંગધ્રામાં છું. ત્યારે એક અદ્ભુત અને ખૂબ જ પ્રાચીન શક્તિઓ કૂવો મારે તમને દેખાડવો છે. એના પહેલાં આ તમે જુઓ દોસ્તો, આને થાકલો કહેવાય. બે પથ્થરો ઊભા અને એની ઉપર એક આડો પથ્થર છે. જૂના જમાનાની માલિપા આ થાકલો એ એક વિહામો હતો મારા વાલા, કે જ્યારે કોઈ પણ વ્યક્તિ દૂરથી આવતા ત્યારે પોતાનો જે માલ સામાન અથવા ખેતરથી આવતા હોય, પોતાને માથે કંઈક હોય તો એ થાકલાની ઉપર મૂકી અને તેઓ ત્યાં નીચે બેસતા, પાણી પીતા, પછી ઊભા થાય એટલે જાતે જ તેઓ એ પોતાનો જે સામાન હોય એ માથે ચડાવી અને પોતાના રસ્તે જતા. દોસ્તો, અહીંયા તમે જોઈ શકો છો, અતિ પ્રાચીન અહીંયા એક કૂવો છે, શક્તિઓ કૂવો જે કહેવાય છે. શક્તિ માતાજી અહીંયા હાજરા હજુર બિરાજમાન છે મારા વાલા. જોકે ઝાલાવાડની ધરતીમાં, ધ્રાંગધ્રાની ધરતીમાં અનેક ઐતિહાસિક પાળિયાઓ છે, વાવ છે, કૂવાઓ છે, મંદિરો છે, જુદા જુદા કંઈક સ્થાનકો છે, અને પથ્થરે પથ્થરે જ્યાં ઇતિહાસ ધરબાઈને પડ્યો છે એવી અમારી આ જોરાવર અને જાજરમાન ઝાલાવાડની ધરતી. જગ જૂની ઝાલાવાડ. આપણે શક્તિયા કૂવાના દર્શન કરવા માટે જશું દોસ્તો. ત્યાં બરાબર સામે એક આ શિવાલય આવેલું છે, આ શિવલિંગ આવેલું છે. આપણે ત્યાં પણ દર્શન કરીએ. દોસ્તો, ધ્રાંગધ્રા રેલવે ફાટકથી આગળ વાડી વિસ્તારોમાં આ જગ્યા છે. તમે જોઈ શકો છો, જેગડવા જવા માટેનો જૂનો જે ગાડા માર્ગ છે ત્યાંથી આ જગ્યા આવેલી છે. તમે ધ્રાંગધ્રામાં જેગડવા બાજુ જે જૂનો ગાડા માર્ગ જાય છે ત્યાં કોઈને પૂછો તો તમને ખ્યાલ આવે, કેમ કે આનું પ્રોપર એડ્રેસ હું તમને આપું તો રેલવે ફાટક જે છે ત્યાંથી આગળ જવાય છે. વાડી વિસ્તારમાં છે એટલે હું પ્રોપર એડ્રેસ તમને ના આપી શકું દોસ્તો, પરંતુ શક્તિઓ કૂવો ખૂબ જ પ્રખ્યાત છે. આપણે અંદર જઈ અને જે આ પ્રાચીન કૂવો છે ત્યાં આપણે શક્તિ માતાના પણ દર્શન કરીએ. શક્તિ માતાના દર્શન કરવા એ આપણા જીવતરનો લાહવો છે મારા વાલા. અહીંયા દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવે છે, પોતાની માનતા લઈને આવે છે, પોતાનો ભાવ શ્રદ્ધા લઈને આવે છે. દોસ્તો, કંઈક સદીઓના ઝાંક ઝીલી અને આજે અડીખમ ઉભેલો આ કૂવો, હું અંદર જઈ અને તમને વ્યવસ્થિતપણે બતાવીશ. આપણે ધીરે ધીરે અંદર જવું છે. મારી સાથે મારા પરમ મિત્ર એવા ઝાલાવાડની ધરતીના ભોમિયા શૈલેષભાઈ પંચાલ પણ છે. વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો દોસ્તો. અને અહીંયા તમે જોઈ શકો છો, માં શક્તિ બિરાજમાન છે દોસ્તો. આપણે દર્શન કરી લઈએ. વાહ ભાઈ વાહ. વારે તહેવારે ખાસ કરી અને અહીંયા લોકોની ખૂબ ભીડ જામતી હોય છે દર્શન કરવા માટે દોસ્તો. અને આજુબાજુનું વાતાવરણ પણ એવું રળિયામણું છે કે તમે પરિવાર સાથે આવશો તો તમને ખરેખર મજા આવશે. અને હું તો એમ કહું કે અહીંયા આવશો તો બધું ભૂલી જવાશે. માતાજીના સાનિધ્યમાં આપણે દર્શન કરશું અને એવી અહીંયા નીરવ શાંતિ છે મારા વાલા. આજુબાજુ ખેતરો અને પક્ષીઓનો કલશોર, ઊંચા વૃક્ષો અને એ જે ટાઢો બોળ પવન, ખરેખર આપણને અહીંયા શક્તિ માતાના સાનિધ્યની સાથે સાથે કુદરતનું પણ સાનિધ્ય મળશે, જે સોનામાં સુગંધ જેવું છે દોસ્તો. તો અહીંયા તમે દર્શન કરવાને માટે જરૂર ને જરૂર આવજો. આ એ શક્તિઓ કૂવો છે દોસ્તો, ઐતિહાસિક સદીઓના સદીઓ જૂનો આ કૂવો. આપણે ધીરે ધીરે આખો કૂવો જોવો છે. આ શક્તિ માતાને સમર્પિત આ કૂવો દોસ્તો. અહીંયા દર્શન કરવા માટે આપણે જવું એ આપણા જીવતરના લાહો છે. અહીંયા આવીએ એટલે જાણે શક્તિ માતાની આપણે એક તીર્થયાત્રા કરી હોય, આપણને એવો લાભ મળે, એવો આપણને અહીંયા આનંદ મળે. તમે જોઈ શકો છો, ધ્રાંગધ્રામાં દોસ્તો રાજા રજવાડા વખતનો આ અતિ પ્રાચીન કૂવો છે. ખૂબ જ ઐતિહાસિક કૂવો છે, તમે જોઈ શકો છો. શક્તિ માતાને સમર્પિત આ કૂવો દોસ્તો. બધી બાજુ તમે દર્શન કરી શકો છો. અને સમય જતાં હવે સાવ ઊંડે સુધી નથી જવાતું, કેમ કે કૂવો ઘણું બધું પાણી ઘણીવાર ભરેલું હોય. એટલે દોસ્તો, આપણે અહીંયા ઊભા જ અહીંયા કૂવાના દર્શન કરી લઈએ. અને કૂવાની બહાર પણ મારે તમને ઘણું બધું દેખાડવું છે, એટલે વિડીયોને અંત સુધી તમારે નિહાળવાનો છે દોસ્તો. જય શક્તિમાં, જય ઝાલાવાડ.
દોસ્તો, આ કૂવાના દર્શન કર્યા બાદ આપણે બહાર આવીએ તો સરસ મજાનો એક રૂમ છે કે ત્યાં અહીંયા કોઈ સાધુ સંતો આવે તો એ ખાસ કરીને અહીંયા વિશ્રામ કરતા હોય છે. અને અહીંયા જે પણ કોઈ સેવા પૂજા અર્ચના કરે છે એમની પણ અહીંયા રહેવા માટેની વ્યવસ્થા છે. ખૂબ જ પ્રાચીન આ કૂવો છે. દૂર દૂરથી લોકો અવારનવાર અને બહોળી સંખ્યામાં અહીંયા આવતા હોય છે. દોસ્તો, ઝાલાવાડની ધરતીનો કંઈક ઇતિહાસ આ કૂવાની સાથે જોડાયેલો છે. દોસ્તો, અને અહીંયા પણ એક સ્થાનક છે, આપણે ત્યાં પણ દર્શન કરવા માટે જઈએ. દોસ્તો, વાહ ભાઈ વાહ. અહીંયા જે સુરાપુરા આવેલા છે આપણે એમના પણ દર્શન કરીએ. વરખડીનું વૃક્ષ છે અને વરખડીના વૃક્ષની નીચે સુરાપુરા બિરાજમાન છે. એમના પણ દર્શનનો લાભ આપણને મળશે. દોસ્તો, અને ખરેખર અહીંયા આવ્યા પછી હું તો એમ કહું કે ઘરેથી પરિવાર સાથે આવજો અને ઘરેથી ટિફિન લઈને આવજો, કે જેથી અહીંયા આવો તો કુદરતની નિસરામાં એવું જબરદસ્ત વાતાવરણ છે. તમે બેસીને પરિવાર સાથે જમશો ને તો પણ તમને એમ થશે કે ભાઈ આપણે વન ભોજન કર્યું. જય હો, જય હો. એટલે દોસ્તો, શક્તિઓ કૂવો, હા, ખૂબ જ પ્રાચીન અને પ્રખ્યાત જગ્યા છે ધ્રાંગધ્રાની. તો આ જગ્યાએ તમે વિશેષપણે જ્યારે પણ આવશો ત્યારે તમને ખૂબ આનંદ થશે. અહીંયા સુરાપુરાના દર્શન કર્યા, ત્યાં બાજુમાં તમે જોઈ શકો છો અખંડ જ્યોત પ્રજ્વલિત છે. આજુબાજુ હરિયાળા લીલાછમ વૃક્ષોથી શોભતી આ જગ્યા. દોસ્તો, ખરેખર તમને આનંદ આવશે તમે અહીંયા આવશો તો. હું તો અહીંયા અવારનવાર દર્શન કરવા માટે આવતો હોઉં છું. અને વિશેષપણે ધ્રાંગધ્રાની આજુબાજુ તમે રહેતા હોય તો તમે ખાસ આવજો. ખરેખર અહીંયા તમે આવશો તો તન અને મનને શાંતિ મળશે મારા વાલા. આજુબાજુ પક્ષીઓનો કલશોર, શક્તિ માતાનું સાનિધ્ય અને કુદરતનું તમને એમ કહેવાય કે અહીંયા જે આનંદ મળશે એની તો વાત જ નિરાળી છે. આજે એક વટવૃક્ષ અતિ વિશાળ તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ.